23/11/2495 માક્ષર 11 સોમવાર તારીખ 13/12/20 પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી પ્રવચન સાર શાસ્ત્રની ગાથા 98 પર સુવર્ણપુરીમાં પ્રવચન. પ્રવચન સાર શાસ્ત્રના સંપ્રવચન નંબર 57. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ વિજયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. પ્રવચન સાર 98 ગાથા. જ્ઞેય તત્વ, જ્ઞાનમાં જણાવવા યોગ જ્ઞેય તત્વ કેવા સ્વરૂપે છે એનું વર્ણન કરે છે. એમાં ગાથામાં તો એમ સિદ્ધ કરે છે કે કોઈ પદાર્થ બીજા પદાર્થથી ઉત્પન્ન થતો નથી. સમજાય છે કાંઈ? જેટલા દ્રવ્યો છે અનંત, એમાં કોઈ દ્રવ્યથી એટલે વસ્તુથી બીજી વસ્તુ ઉત્પન્ન થતી નથી. બરાબર છે કે નહીં? આમાં છેઠી બાપથી દીકરો ઉત્પન્ન થાય છે ને, કે છે કે એ આત્માથી બીજો આત્મા ઉત્પન્ન થાય, અને એક આત્માથી બીજો રજકણ ઉત્પન્ન થાય, અને એક રજકણથી બીજો રજકણ ઉત્પન્ન એવું એનું સ્વરૂપ જ છે. સમજાય છે કાંઈ? એક બોલી અને બીજો બોલી સિદ્ધ કરે છે આમાં કે જે વસ્તુ છે એમાં સત્તા નામનો ગુણ છે, અસ્તિત્વ નામનો ગુણ છે. એ વસ્તુને અસ્તિત્વ નામનો હોવાપણાનો ગુણ કઈ વસ્તુથી જુદો નથી. સમજાય છે કાંઈ? એક દ્રવ્યથી બીજું દ્રવ્ય જુદું જેમ છે ને એનાથી ઉત્પન્ન થતું નથી, એમ એક દ્રવ્યથી સત્તા ગુણ ઉત્પન્ન થાય એમ નથી. સમજાય છે કાંઈ? દ્રવ્ય જે વસ્તુ છે એમાં સત્તા નામનો ગુણ છે. એ ગુણ દ્રવ્યથી ઉત્પન્ન થાય કે ગુણથી દ્રવ્ય ઉત્પન્ન થાય, ગુણથી દ્રવ્ય ઉત્પન્ન એટલે ગુણી ઉત્પન્ન થાય એમ નથી. દ્રવ્ય અને એની સત્તાનો ગુણ અભેદ એક પ્રદેશી છે, એના પ્રદેશ જુદા. સમજાય છે કાંઈ? લ્યો ક્યાં આવે છે ને? જુઓ ફરીને ટીકા ફરીને ટીકા છે ને 98 ગાથા. ખરેખર દ્રવ્યોથી એટલે વસ્તુથી જે કંઈ પદાર્થ છે તેથી દ્રવ્યાંતરોની દ્રવ્યાંતર એટલે અનેરા દ્રવ્યની વસ્તુ છે તેનાથી અંતર એટલે અનેરું. એક વસ્તુથી અનેરા દ્રવ્યની ઉત્પત્તિ થતી નથી. સમજાય છે કાંઈ? એક વાત કારણ કે સર્વ દ્રવ્યો સ્વભાવસિદ્ધ છે. દરેક આત્મા, દરેક પરમાણુ તેના સ્વભાવથી જ સિદ્ધ છે, એના સ્વભાવથી જ હોવાપણે છે. એને બીજાને લઈને છે એમ છે નહીં. પ્રવચન સાર છે, આ સર્વજ્ઞ ભગવાનની વાણીનો સાર છે. એક પદાર્થ બીજા પદાર્થથી ઉત્પન્ન થાય એનું કારણ કે દરેક પદાર્થ સ્વભાવ સિદ્ધ છે. પોતાનો જે સ્વભાવ છે એનાથી જે સિદ્ધ છે, એથી બીજાથી સિદ્ધ થઈ શકે, ઉત્પન્ન થઈ શકે એમ નથી. હવે ત્રીજી વાત, એ સ્વભાવ સિદ્ધપણું તો આત્માનું અને પરમાણુઓનું વસ્તુનું સ્વભાવ સિદ્ધપણું તો તેમના અનાદિ નિધનપણાને લીધે છે.
તે વસ્તુ અનાદિ અનંત છે, તેથી તેના સ્વભાવ સિદ્ધપણાને આ કારણે એ સ્વભાવ સિદ્ધથી વસ્તુ છે. અનાદિ અનંત સ્વભાવ સિદ્ધ છે એને કારણ હોઈ શકે નહીં. તો સમજાણું કાંઈ બધું ઝીણું છે. મનસુખભાઈ ઓલા ખજૂરના વાડિયાનો ફેરફાર કરીમાં જરીક મગજ કેવું જોઈએ. આમાં ઓલો એકનો ધંધો કરે ને એની વાતો કરે એટલે એમાં કઈ નવું ન હોય. પણ તો ભાવ એનો કર્યા કરે કાનો આ છે આ છે. ખારી કોઈની જાતનું હોય બહુ ભૂલો નહીં એની, પણ કેટલીક જાત કે 500-1000 જાત હોય ખારી કોઈ ન હોય. અહીં કે છે કે અહીં તો અનંત જાતના આત્માઓ, જાત એટલે ભિન્ન ભિન્ન, અને તેથી આત્માથી બીજો આત્મા થાય એમ નહીં. એટલે કોઈ ઈશ્વર આત્મા છે ને એનાથી આત્મા થાય છે એમ હોઈ શકે નહીં. તેમ કોઈ કે ભાઈ ઘણા જળ ભેગા થાય અને એમાંથી આત્મા ઉભો થાય. કેફી વસ્તુ ઉભી થાય છે કે નહીં? અને ચીજો ભેગી થાય. કેફ એમાંથી મધ નથી, જેમ દારૂ પાદુ ઉત્પન્ન થાય છે ને એમ ઘણી ચીજો ભેગી થઈને જો આ ઘડિયાળ છે કે નહીં, ઘડિયાળ ભેગી થઈને જો હા હાલે છે, જીવ ઉભો થયો કે નહીં? એમ કયું ઠીક ભાઈ સમજાય છે? હે જીવ ઉભો થયો તો શાંતિભાઈ નો હાવ, શાંતિભાઈ નહીં, અમદાવાદ વાળા શાંતિલાલ મંગળદાસ 8 કરોડ 10 કરોડ રૂપિયા વાળા છે ને, એના હાવા હતા. એક ફેરી 77 માં ગયા હતા ભાવનગર. એ આવ્યો થયું કે અમારા ઘડિયાળમાં જીવ છે ને અમારે હંચો છે મિલનો, એમાં જીવને હાલે છે રીતે. ઠીક આ જૈનમાં જન્મેલા મોટા કરોડોપતિના હાવા. અરે શું ખોચ કીધું આ તમે ભાઈ? કરોડપતિના હાવા કે ન કહેવાય. તો મોટા ઘરે દીકરી આપી હોય તો કે મોટું ઘર હોય તો દીકરી લે નો ના, એવું કઈ નથી કઈ. પણ આ તો બધા સાધારણ બુદ્ધિ બહુ બીજા ઓળખતા ત્યાં જો હંસો હાલે છે અમારે આખો મિલનો, એમાં જીવ છે કે નહીં? જીવને છે ચાલે. શું કહો તમે કીધું? પણ કે અમથા પરમાણુ પડ્યા હોય તો હાલે છે, ભેગા થાય આમ થાય માટે જીવ છે. હા તમે શું કહો છો? 77 ની વાત છે. એમ અહીંયા કે છે વસ્તુ છે એક આત્માથી બીજો આત્મા ઉત્પન્ન થાય, એક આત્માથી એક પરમાણુ પણ ઉપજે નહીં, એક પરમાણુથી આત્મા ઉપજે નહીં, ઘણા પરમાણુથી આત્મા ઉપજે નહીં, અને ઘણા પરમાણુથી એક પરમાણુથી પરમાણુ પણ ઉપજે નહીં. કેમ કે સ્વભાવ સિદ્ધ છે એ વસ્તુ પોતે પોતાના સ્વભાવથી 17 ગુણથી તે સિદ્ધ હોવાપણાના સ્વભાવથી સિદ્ધ. એમ કે છે હોવાપણાના સ્વભાવથી તે સિદ્ધ છે, અને એનું સ્વભાવ સિદ્ધપણું તો તેમના અનાદિ અનંતપણાને લીધે છે. અનાદિ અનંત એનો સ્વભાવ છે. એવા સ્વભાવને કોણ ઉત્પન્ન કરે? કારણ કે અનાદિ નિધન, અનાદિ નિધન અદેવ અંદર, અનાદિ અનિધન. જેની આદિ નથી તેનું મૃત્યુ નથી, એવા સાધનતારની અપેક્ષા રાખતું નથી. સાધનાંતરની જે અનાદિ અનંત હોવા પણ એ વસ્તુ છે એને બીજા સાધન અનેરા સાધનની એને જરૂર હોતી. સમજાય છે ખાય? આ વાસ્તવિક તત્વના ભાન વિના આ બધું ગડબડ હલાવી છે એની પ્રકારે. છે કે નહીં? 98 ગાથામાં અનાદિ અનંત જે વસ્તુ અનાદિ અનંત હોય તેને બીજા સાધનની અપેક્ષા રાખતો અને ગુણ પર્યાય સ્વરૂપ એવા પોતાના સ્વભાવને, જેવું સ્વભાવ સિદ્ધ કહ્યું હતું ને પહેલું, કારણ સર્વ એવો સ્વભાવ સિદ્ધ છે એની વ્યાખ્યા. સ્વભાવ સિદ્ધ તો તેમના અનાદિ નિધન પર નિર્દેશ, અને અનાદિ અનંત છે તે સાધનના અનેરા સાધનની જરૂર રાખતું ગુણ પર્યાય સ્વરૂપ વસ્તુ છે તે ગુણ નામ શક્તિ અને પર્યાય નામ અવસ્થા. એ ગુણ પર્યાય સ્વરૂપ વસ્તુ છે.
ગુણ પર્યાય સ્વરૂપ એવા પોતાના સ્વભાવને કે જે મૂળ સાધન છે. દેખો, વસ્તુનું મૂળ સાધન સિદ્ધ થવામાં તેની ગુણ ને તેની પર્યાય છે. ગુણ કાયમ રહેનારા, પર્યાય અવસ્થા. એ ગુણ ને અવસ્થા તે વસ્તુને સિદ્ધ કરવાને સાધન છે. આ તો બધી વેપારીથી બીજા છે એમાં થોડી મનસુખભાઈ, એ વનભાઈ, વેપારીથી શું બીજાત કીધી એટલે શું કીધું બોલી? વેપારમાં બહુ એમ કે કઈ મગજ ન કેવું પડે એવી આ ચીજ નથી, આ ચીજ બીજી છે થોડી. તેથી આ બધા હીરા માણિકના પૈસા લગા सकते हैं એ કોણ ના પાડે, પણ કેટલાક વેપારી એવા હોય છે કે વેપારની એની વાત દરરોજ હોય કે બહુ એમાં પેલું નબું કરવું પડે. તમારે તો હીરા માણિકમાં નબું કરવું પડે, તર્ક પરક. પણ એના ધંધો એનો ભાવ ને એની વાતો વારંવાર હોય, એમાં કઈ આપણે માસ્તર કહેતા ને, માસ્તર આખો ઈનું ભણાવવાનું હોય. શું કેતા એ પંતુ, માસ્તરો ને પંતુ કે પંતુ નું ઈનું ભણાવવાનું, એની વાત એને કઈ શીખતો નહીં. છોકરા નવા શું થયું, માલ ભાવ તો એનો હોય. એક 1 2 3 4 5 ક કા એ બી સી બી શબ્દ, એમાં કઈ બીજું કઈ હોય નહીં. કઈ હોય તો આ માસ્તર ક્રિયા બતાવી લો. ગુણ પર્યાય સ્વરૂપ એવા પોતાના સ્વભાવને દરેક આત્મા અને દરેક પરમાણુ આ પોઈન્ટ રજકમ એ પોતાના ગુણ એટલે કાયમ અવિનાશી સ્વભાવ અને પર્યાય એનાથી મૂળ સાધનથી વસ્તુ સિદ્ધ છે. એ સ્વભાવ સાધનથી સિદ્ધ છે, બીજાથી સાધન સિદ્ધ છે. તેને ધારણ કરીને દરેક વસ્તુ પોતાના કાયમના ગુણ અને અવસ્થાને ધારણ કરીને સ્વયં સિદ્ધ થયેલું વર્તે છે. પોતાથી સિદ્ધ નામ અસ્થિપણેથી આત્મા અને પરમાણુ વર્તે, એને બીજાની કોઈની જરૂર છે? હું કેમ છે ને ધ્યાન રાખવાની જરૂર પડે કે નહીં? પણ મકાન બીજા સાધનની જરૂર, એની વસ્તુ સીધે રહે. આ નવું ઉપજાવે છે ને અત્યારે કે રોકેટ ને ફલાણું ભીતું વાતું બહુ કરે છે. એક તો લેખ આવ્યો પેલામાં આવ્યો હતો જઈને, આમાં આવ્યો પાછો લક્ષ્મણભાઈ કેવા ત્યાં સુખલા લેખ લખ્યો. મારા આ તો કઈ નવું કરે છે, પરંપરા વાતને તોડી નાખે એવી વાતો નાખે છે. કામ એવું લખે થોડી એવું લખે છે. સમજાણું કાંઈ અંદર અશ્રદ્ધાનો વિષય બતાવે છે. આ કે છે દરેક વસ્તુ સ્વયં પોતાના સ્વભાવથી હોવા વાળી સિદ્ધ છે. એના ગુણ પર્યાયના સ્વભાવથી એને બીજાની કોઈ જરૂર નથી. હવે વાત એટલું તો કાલે આવી ગયો. આ તો ફરી લીધું. આ શું આવે છે ખબર પર આવ્યા છે ને, નવા પાછા વયા જવાના છે. 4 લીટરનું નવું લીધું, સમજાણું નહીં? હવે વાતચીત કરે ત્યારે ઉત્પન્ન થાય છે ને નવું નવી અવસ્થા. રોકેટ ને ફલાણું આમ પહોંચે, ઢીકું આમ જાય, ફલાણું આમ થાય, એવું નહોતું ને. એ શું છે કે જે દ્રવ્યોથી ઉત્પન્ન થાય છે તે તો દ્રવ્યાંતર નથી. જે કોઈ વસ્તુથી ઉત્પન્ન થાય તે બીજું દ્રવ્ય નથી. સમજાણું કાંઈ? દ્રવ્યોથી એટલે વસ્તુથી જે ઉત્પન્ન થાય એ અનેરું તત્વ નથી. કદાચિતપણાને લીધે પર્યાય છે. એ તો કોઈ કાળે ઉત્પન્ન થનારી, કોઈ કાળે એટલે એક પર્યાય કે સદાય છે એમ છે ને. કદાચ ની તો અર્થ કર્યો, કદાચિત કોઈ વાર હોય એવું અનિત્ય પર્યાય કોઈ વાર હોય છે. તારે પર્યાય તો 3 કાળે છે એમ આ નથી લેવું. પર્યાય એકની એક 3 કાળે નથી. સમજાણું કાંઈ? કે છે કે જે દ્રવ્યોથી ઉત્પન્ન થાય એટલા લોજિક ન્યાય છે. કાલભાઈ કહેતા હતા આપણા રવિન્દ્રભાઈ, બુદ્ધિ વાળો માણસ છે ને, હું આપું શાસ્ત્રમાં એટલા લોજિક જ ભર્યા છે, ન્યાય ભર્યા છે. આ 4 જૂની ટીકી રવિભાઈ છે ને, સમજાણું કાંઈ? હેમંતભાઈ લોજિક થી વાત એકદમ ન્યાયથી સિદ્ધ જ કરશે એટલો.
ન્યાય જ ભર્યા છે આમાં. કાલે હતો ને રવિવાર હતો. શું કહ્યું કે વસ્તુથી ઉત્પન્ન થાય, દ્રવ્યોથી ઉત્પન્ન થાય, વસ્તુથી ઉત્પન્ન થાય તે અનેરું દ્રવ્ય નથી, પણ વસ્તુથી ઉત્પન્ન થાય એ તે કાળે નવી જાતની પર્યાય છે. એ પર્યાય ઉત્પન્ન થાય દ્રવ્યથી, કે દ્રવ્યથી અનેરું દ્રવ્ય ઉત્પન્ન થતું નથી. સમજાણું કાંઈ? એ જે દ્રવ્ય છે એનાથી ઉત્પન્ન થાય એની પર્યાય થાય એમ કે છે. બીજા દ્રવ્યથી ઉત્પન્ન થાય તો તે દ્રવ્યથી એની પર્યાય ઉત્પન્ન થાય એમ. સમજાણું કાંઈ? બીજાનો આત્મા બીજાના દ્રવ્યની ઉત્પત્તિ કરે એમ ન હોય. એમ આવે છે કે નહીં એમાં? હે દ્રવ્યોથી ઉત્પન્ન થાય તે તો દ્રવ્યાંતર નથી, કદાચિતપણાને લીધે પર્યાય છે. એ તો પર્યાય છે. વસ્તુથી ઉત્પન્ન થાય એ તો અવસ્થા છે, એની પર્યાય છે, એની હાલત છે. એ દ્રવ્યની પર્યાય છે. એ દ્રવ્ય પોતાની પર્યાયને ઉત્પન્ન કરે છે. તો સમજાણું કાંઈ? બીજું દ્રવ્ય દ્રવ્યને ઉત્પન્ન કરે નહીં, પણ બીજું દ્રવ્ય બીજાની પર્યાયને ઉત્પન્ન કરે નહીં એમ કે છે. સમજાણું કાંઈ? બરાબર હાથું ઈચ્છા હે વનભાઈ? બીજો દ્રવ્યનો બીજાની દ્રવ્યની પર્યાય ઉત્પન્ન કરે નહીં તો આ બધા હંચા મંચા કરો છો ને ત્યાં હંચાની બધી ધ્યાન રાખે ત્યાં હંચાની અપર્યાય નવી નથી થતી. એ તો ઈ દ્રવ્ય છે એની પર્યાયને ઉત્પન્ન કરે છે. જોડે વનુભાઈ ધ્યાન રાખે છે માટે પર્યાયને ઉત્પન્ન થાય. એની તો એના દ્રવ્યની પર્યાય એનામાં થાય. એ દ્રવ્ય એની પર્યાયને ઉત્પન્ન કરે, એનું દ્રવ્ય એની પર્યાયને ઉત્પન્ન કરે. વનુભાઈ છે ને તમારો પંચો કઈ ગયા હતા ને જોવા? મંજુભાઈ શું કઈ કરતું ને કઈ બોલ બે જે કઈ હોય આપણે કે બહુ તો એ પર્યાય જે ઉત્પન્ન થાય છે ત્યાં એકરૂપ દેખાતી નથી, નવી નવી. એ તેનું દ્રવ્ય જે છે તે પર્યાયને ઉત્પન્ન કરે છે. એ દ્રવ્યથી દ્રવ્ય થતું નથી, એ દ્રવ્યથી બીજું દ્રવ્ય થતું નથી, પણ એ દ્રવ્ય બીજાની પર્યાયને ઉત્પન્ન કરતું નથી. સમજાણું કાંઈ? જે દ્રવ્યોથી ઉત્પન્ન થાય, મારે ભાર્યા કેવી ન્યાયથી સિદ્ધ કરે છે વાત. એકલા ન્યાય ભર્યા તત્વના આ વસ્તુ આઈ તને ખબર નથી. બીજાથી બીજું દ્રવ્ય ન થાય, પણ બીજા દ્રવ્યથી બીજાની પર્યાય પણ ન થાય. જો આ શરીર છે એ રજકણો છે. હવે એની આ અવસ્થા થાય છે, દ્રવ્ય ઉત્પન્ન કરી છે. એ દ્રવ્યથી ઉત્પન્ન થાય, આમ એ ઉત્પન્ન થાય તે એની પર્યાય છે. દ્રવ્યથી ઉત્પન્ન થઈ તે નવું દ્રવ્ય નથી, કઈ નવી ચીજ નથી. સમજાય છે કાંઈ? જેમ પાણીથી ઠંડુ હતું ને ઊનું થયું, ઠંડુ હતું ને ઊનું થયું, એ પાણીની ઊંડી પર્યાય પાણીએ કરી છે. સમજાય છે? એને અગ્નિએ કરી છે એમ છે નહીં. પાણીને તો અગ્નિ ઉત્પન્ન ન કરે, પણ પાણીની ઊની પર્યાયને પણ અગ્નિ ઉત્પન્ન, એ પાણીની ઊની પર્યાયને પાણીના દ્રવ્ય ઉત્પન્ન કરી છે. ત્યારે કે એક રૂપે તો દરરોજ પડમે છે, દરરોજ પડમે છે, પણ ભિન્ન ભિન્ન પર્યાય છે એની પર્યાય કાયમ હોય છે એમ છે. માટે કદાચિત અનિતપણાને ઉત્પન્ન કરે તે નિત દ્રવ્યથી અનિતપણાને ઉત્પન્ન કરે છે. સમજાણું કાંઈ? મારા ઝઘડા જગતના બધા મટી જાય ઊંચામાં સમજતું. મેં આને કર્યું, મેં આને ઉપજાયું, નહોતું ને ઉપજાયું. કેવા વિજ્ઞાન અત્યારે નીકળ્યા છે. નહોતા ને ઉપજાવ્યા છે, આમ કર્યા છે, તેમ કર્યા છે. ધૂળે નથી ઉપજાવી આંબળને. એ વખતે તેના એ દ્રવ્યની એ પર્યાય દ્રવ્ય ઉત્પન્ન કરી છે. શું બીજાના વિજ્ઞાને એનું જ્ઞાન આવું થયું માટે એ દ્રવ્યની પર્યાય એને બીજા વિજ્ઞાનીએ ઉત્પન્ન કરી છે. વિજ્ઞાની જે છે એના પોતાના દ્રવ્યની પર્યાયને ઉત્પન્ન કરે, બીજાની દ્રવ્યની પર્યાય એ દ્રવ્ય ઉત્પન્ન કરે, બીજાના દ્રવ્યની પર્યાય વિજ્ઞાની ઉત્પન્ન કરે
નહીં તેથી હીરા માણિકની સાફ કરે કે નહીં લ્યો हैं अपने राज्य में बिचारी कुछ नहीं चलती अपने कोना राज में चले अपना राज में न चले અને એ તો ખબર નથી પડતી છે ઓલા આમ કાપે ત્યાં નતું કીધું ભાઈ નીલાઠું હોય નીલમણી હોય એ કહેતા હતા ભાઈ ગોદિકા આમ કરીએ ત્યાં કર્મો કઈક ફટ ઉડી જાય બીજું કઈ એ હોશિયાર માણસ ઓલો મહિનાનો 3000 રૂપિયા લે છે એ તો એનું હાલે નહીં કે અમારી 25,000 નો લાભ થઈ જાય હરખો ઉતરે તો અને લાખ નો 25,000 થઈ જાય એટલું એક આમ થઈ જાય લાખ ઉદ્યાવના 25 થઈ જાય તો એ અમારે કઈ એ તો એમ થવાનું હોય 25,000 નો લાખ થઈ જાય લાખ ના 25,000 થઈ જાય આવો ધંધો એને કઈ નહીં આવો 2-5 પેદા કરે પછી એવું કઈ ન હોય મારે કઈ હા તો એની દ્રવ્યની પર્યાય એને ઉત્પન્ન કરી છે આને એનો વિકલ્પ કર્યો કે આમ થાય એ વિકલ્પનો પર્યાય એને ઉત્પન્ન કર્યો એ પર્યાયને ઉત્પન્ન એ દ્રવ્ય કરી આમાં બધા ભાઈ લોકો તો હોશિયાર હોય ત્યારે કપડા બપડા સિવાય કે નહીં મોનભાઈ કપડા કેવા સિવાય જો બરાબર મગજી મૂકીને થવાનું કરીને આમ છે લટકતું હે હવે તો વહી ગયું લાગે પેલા મરજી મૂકતા ને લાલ હે પેલા પહેરતા ઓલા લાલ નાખતા જરી આમ જઈને મરજી મૂકીને પાછું ઉપરનો એનો છોડો ભાગ દેખાય નહીં બે બાજુનો દબાઈ દાબી દે અંદરમાં જયારે સારું રહે ને તો રૂમટે જેવું દેખાય તો વિશાળ માણસ કરી શકે કે નહીં કે છે કે પરમાણુ તે પ્રકારની પર્યાય તે પરમાણુ ઉત્પન્ન કરી છે અહીંયા મોહનભાઈ નું જ્ઞાન ત્યાં કામ આવતો એમ કે છે ભારે વાત ભાઈ સમજાવવાનું કઈ તારે નવી અવસ્થા દેખાય છે ને પહેલી નહોતી ને પહેલી નહોતી થી પર્યાય છે કદાચ ઉત્પન્ન થાય એવી અવસ્થા છે એ રજકણથી અવસ્થા ઉત્પન્ન થાય બીજાથી થાય છે એમ છે જેમ કે દાખલો આપ્યો છે દ્વિઅણુ વગેરે એક પરમાણુના 2 પરમાણુ ભેગા થાય ત્યારે નવી પર્યાય થઈ એક પરમાણુ રૂપે હતો 2 પરમાણુની પર્યાય પણ થયો એ દ્રવ્ય પર્યાય ઉત્પન્ન કરી છે સમજાય છે કાંઈ બે એક થયા અને સામેલ એક થતા હે નહીં બે કયા ને પણ આ તો 2 દ્રષ્ટાંત લોકોને ખ્યાલ આવે કે એક પરમાણુ પોતાની પર્યાય પણ હતો એ બીજે સમયે બીજો પરમાણુ 2 ભેગા થઈને દ્વિઅણુ ખંડની પર્યાય ઉત્પન્ન કરી એ દ્રવ્ય ઉત્પન્ન કરી છે કોઈ સમજાણું કાંઈ આ પ્રશ્ન 6ઠી સાલમાં થઈ ગયેલો પાલિતાણા કે પર્યાયમાંથી પર્યાય ઉત્પન્ન થાય કે નહીં થાય કેમ કે 10 પરમાણુની જે પર્યાય છે એ 5 ભેગા થાય 15 પરમાણુની પર્યાય દ્રવ્યમાંથી પર્યાય થઈ પર્યાયમાંથી પર્યાય થઈ બરાબર છે કે એક પરમાણુ છે એ 2 પરમાણુ પણ થયો તો પહેલી પર્યાય હતી પરમાણુની એમાંથી 2 પરમાણુની પર્યાય ઉત્પન્ન થઈ પર્યાયમાંથી પર્યાય ઉત્પન્ન થઈ જવાબ આપ્યો તો મોટા નામ કરાવનાર કે નહીં પર્યાયમાંથી પર્યાય થાય સમજાણું 10 કે 15 એમાં દાખલો આપ્યો 10 પરમાણુની પર્યાય છે અહીં 2 પરમાણુ દાખલો આપ્યો છે એક પરમાણુ છે એની પર્યાય છે પછી બીજે સમયે 2 પરમાણુના ખંડની પર્યાય તે દ્રવ્ય ઉત્પન્ન કરી છે એ દ્રવ્ય ઉત્પન્ન કરી છે બીજા એ ભેગા થઈને ઉત્પન્ન કરી છે એમ છે નહીં સમજાણું કાંઈ લાડવાનો પર્યાય જે ઉત્પન્ન થયો પેલો લોટ આદિ છૂટો હતો પછી આમ ભેગો થઈને ઉત્પન્ન થયો કે છે કે પરમાણુ એ તેની પર્યાય ઉત્પન્ન કરી છે લાડવા વાળનારે આમ આમ કરનારે એની પર્યાય ઉત્પન્ન કરી છે એમ છે નહીં એનો આમ કરનારો એના અંગોની પર્યાય ને પોતાના રજકણથી તે પર્યાય ઉત્પન્ન રજકણે કરી છે
અંદર જીવ છે માટે એને આંગળામ કે એમ પણ છે નહીં. અરે ભારી વાત. બે પરમાણુની પર્યાય થઈ, એ પરમાણુ એ ઉત્પન્ન કરી છે. પર્યાયમાંથી પર્યાય થઈ નથી. પરમાણુની પહેલી એક પર્યાય હતી, બીજે સમયે બે પરમાણુ ભેગા થઈને પરમાણુએ દ્રવ્યની પર્યાય ઉત્પન્ન કરી છે. સમજાણું કાંઈ? અને મનુષ્ય વગેરે લો, આ મનુષ્ય વગેરે છે ને, બે અણુ વગેરે 2, 3, 4, 5, 6 આમ ખંડરૂપે થાય તે દ્રવ્ય પોતાની પર્યાયને ઉત્પન્ન કરે. ખંડની પર્યાયને પરમાણુ ઉત્પન્ન કરે, એ ખંડની પર્યાયને બીજો ઉત્પન્ન કરે છે એમ છે. સમજાણું કાંઈ? बहुत दरेक परमाणु अपनी पर्याय को स्कंध में उत्पन्न करते हैं अपने से, पर के काम से नहीं. 2, 3, 4 બે અણુ વગેરે છે ને, અનંત આદિ ખંડો ભેગા થાય, લાડવો થાય, લાકડું થાય, આ ફલાણું થાય, બધું જો એ કે છે કે પરમાણુ એ પોતે પોતાની નવી પર્યાય ઉત્પન્ન કરી છે. સમજાય છે કાંઈ? ખીલા થાય, સૂંક થાય, કપડું થાય, ભેગું છે ને જો ના બધો પર્યાય થઈ થાય. આ અનંત પરમાણુની પર્યાય છે. આ કપડું અનંત પરમાણુની પર્યાય રજકણે ઉત્પન્ન કરી છે, એ ખંડે ઉત્પન્ન કરી છે. પહેલી પર્યાય અમુક હતી ને પછી થઈ ખંડે રજકણે ઉત્પન્ન કરી છે. સમજાણું કાંઈ? અને મનુષ્ય વગેરે લ્યો, આ મનુષ્ય ને આત્માના ભેગા નવી જીવે પોતાની પર્યાય ઉત્પન્ન કરી, શરીર રજકણે એને ઉત્પન્ન. મનુષ્યપણું અસમાન જાતિ પર્યાયની ઉત્પન્ન કરનારી દ્રવ્ય પોતે છે. કઈ છે ને વધારે આ મનુષ્યની આ પર્યાય છે ને, જો આ પર્યાય છે કે નહીં, અને આત્મા છે બે. એ આત્મા ને આ મનુષ્ય બે અસમાન જાતિ જોડી, છતાંય અસમાન જાતિની પર્યાય તે આત્માએ તે ખંડે ઉત્પન્ન કરી છે. કર્મને લઈને આ પર્યાય થઈ છે એમ નથી, એમ કે છે. કર્મના રજકણે તેની પર્યાયને ઉત્પન્ન કરી છે, અને આત્માની મનુષ્ય ગતિનો ઉદયની જે પર્યાય છે જીવે ઉત્પન્ન કરી છે, અને ખંડની આ પર્યાય છે તે પરમાણુ ઉત્પન્ન કરી છે. બે ભેગા થઈને એક થયા એમ નથી, પણ અસમાન જાતિ તરીકે તે દ્રવ્ય તે અવસ્થાને ઉત્પન્ન કરી. સમજાણું કાંઈ? જોને મુનિએ જંગલમાં રહીને વિતરાગ ભાવમાં રહીને આ વાત વર્ણવી છે. એ વર્ણવી છે એમ કે હું વ્યવહાર છે. સમજાય છે કાંઈ? એટલો વખત લીધો હોય છે આમાં. ટીકા તો એમને ચાલતી આવે છે, પરમાણુ પર્યાય પલટતી. જૂના પરમાણુની જે પર્યાય છે, નવી પછી પર્યાય છે, એ પરમાણુ નવી કરી છે. નવા અક્ષર લખે ને પાછા જૂનું થઈ જાય એટલે હળે તો પડે. નવા અક્ષર લખે તો એ તો ફક્ત માણસે કરી છે કે નહીં, કે ના, એ પરમાણુ તે પર્યાયને ઉત્પન્ન કરી છે. દ્રવ્ય તો અણવધી, વસ્તુ તો મર્યાદા વિનાની પ્રિયકાઓ છે. પર્યાય તો તે સમયે ઉત્પન્ન થાય છે, વસ્તુ અણવધી મર્યાદા વિનાનું ત્રિસમય અવસ્થા, ત્રણેય કાળે રહેનારું હોવાથી ઉત્પન્ન થાય. વસ્તુ ત્રણેય કાળે રહેવાથી વસ્તુ ઉત્પન્ન થાય. પર્યાય ઉત્પન્ન કદાચિત છે માટે ઉત્પન્ન થાય. રવિભાઈ, આ બધું આમાં મગજ કેળવાય ત્યારે માંડ સમજાય. આ છે બહુ સાદું વાતો છે. ઘણા લોકોને જરી અભ્યાસ નો હોય ને શું કે છે, આ તદ્દન સાદી વાત છે. એક વસ્તુ બીજી વસ્તુને ઉપજે નહીં, ઉપજે તો તે દ્રવ્યની પોતાની પર્યાય છે. સમજાય છે? તે દ્રવ્યની પર્યાય છે, એ દ્રવ્ય ઉત્પન્ન કરી છે. ઉત્પન્ન કરવું હોય તો પર્યાય ઉત્પન્ન થાય, પણ દ્રવ્ય ઉત્પન્ન થતું નથી. ત્રણેય કાળે રહેનારું હોવાથી ઉત્પન્ન થાય. જો શું સિદ્ધ કર્યું?
મનુષ્યપણાની પર્યાય અને આત્માની પર્યાય તે દ્રવ્ય ઉત્પન્ન કરી, પણ દ્રવ્ય કોઈ દી ઉત્પન્ન થાય એમ છે? દ્રવ્ય તો ત્રિકાળ છે, ત્રણેય કાળના સમય રહેનારું છે. એક વાત. હવે બીજી વાત, એ દ્રવ્યથી દ્રવ્યાંતર ન થાય, પણ દ્રવ્યથી થાય તો પર્યાય થાય એમ સિદ્ધ કર્યું. પાઠમાં તો એટલું છે કે એક દ્રવ્યથી દ્રવ્ય બીજું દ્રવ્ય થાય ને, તો વિશેષ એમાં નાખ્યું કે થાય છે ને કાંઈ સમજાણું, કાંઈ થાય છે તે દ્રવ્યની પર્યાય છે એ નાખ્યું વધારે. દ્રવ્યથી દ્રવ્ય ઉત્પન્ન થતું નથી. હવે સત્તાની વાત કરે છે. હવે એ રીતે જેમ દ્રવ્ય એટલે વસ્તુ આત્માને પરમાણુ સ્વભાવથી સિદ્ધ છે, સ્વભાવથી સિદ્ધ છે, તેમ સત છે એવું પણ તેના સ્વભાવથી સિદ્ધ છે એમ નિર્ણય હો. તેમ વસ્તુ છે એમ એનું સત ગુણ છે એ પણ સ્વભાવ સિદ્ધ છે. સત છે એવું પણ તેના સ્વભાવથી, સત એટલે ગુણ, તે સત છે એવું પણ તેના સ્વભાવથી સિદ્ધ છે એમ નિર્ણય હો. એમ નિર્ણય હો કે સત્તાનો ગુણ પણ સ્વભાવથી સિદ્ધ છે. કારણ કે સત્તાત્મક એવા પોતાના સ્વભાવથી નિષ્પન્ન થયેલા ભાવવાળું છે. જો એ દ્રવ્ય કેવું છે કે સત્તા સ્વરૂપ એવા પોતાના સ્વભાવથી ઉત્પન્ન થયેલા ભાવવાળું તે સદ્દ્રવ્ય છે. પોતાના સત્તા નામના ભાવવાળું તે સદ્દ્રવ્ય છે. સત છે તે ભાવ છે અને દ્રવ્ય છે તે ભાવવાન છે. વસ્તુ છે તે ભાવવાન છે અને સત છે તે તેનો ભાવ છે. પણ સત સ્વતઃ છે, જેમ દ્રવ્ય સ્વતઃ છે એમ સદગુણ પણ સ્વતઃ છે. એ ગુણ ને ગુણીનો કઈ ભેદ છે? પ્રદેશ ભેદ નથી. નામ ભેદ કે છે, પર્યાય ભેદ. સમજાણું કાંઈ? એ દ્રવ્ય જેમ સિદ્ધ છે સ્વભાવથી, એમ સત છે એવું પણ તેના સ્વભાવથી સિદ્ધ છે એમ નિર્ણય હો. કારણ કે સત્તા સ્વરૂપ એવા પોતાના સ્વભાવથી પ્રાપ્ત થયેલા ભાવવાળું છે. સત્તા સ્વરૂપ એવા પોતાના સ્વભાવથી, જો સત્યનો સ્વભાવ છે ને, સત્તા ગુણ છે ને, ગુણ સત્તા નામના ગુણના સ્વભાવથી પ્રાપ્ત થયેલું ભાવવાળું છે. દ્રવ્યનો સત છે એવો ભાવ, દેખો દ્રવ્યનો સત છે એવો ભાવ દ્રવ્યના સત્તા સ્વરૂપ સ્વભાવનો જ બનેલો વસ્તુનો સત છે એવો ભાવ. એમ કેવું છે ને, ઓલો દ્રવ્ય તો ભાવવાન છે. હા, સત સિદ્ધ કરે છે. દ્રવ્યનો સત છે, સત છે, અસ્થિ છે એવો જે દ્રવ્યનો અસ્થિ ભાવ એ દ્રવ્યના સત્તા સ્વરૂપ સ્વભાવનો જ બનેલો છે. એ સત્તા સ્વરૂપ સ્વભાવનો જ બનેલો છે. સત્તા સ્વરૂપ કોઈ જુદી છે નહીં. અરે ભાઈ, સમજાવું કાંઈ? વસ્તુ છે ને સ્વયં સિદ્ધ છે, કઈ રીતે એ સિદ્ધ કરે છે એમ એનો સત્તા ગુણ પણ સ્વયં સિદ્ધ છે. એ કઈ નહોતો ને સત્તા થઈ ગુણ એમ છે નહીં. કે દ્રવ્ય હતું ને સત્તા ગુણ નહોતો, દ્રવ્ય હતું ને અસ્તિત્વ ગુણ નહોતો, ભાવ વાળું દ્રવ્ય હતું પણ ભાવ નહોતો. સમજાય છે? ભાવ વાળું દ્રવ્ય હતું પણ ભાવ નહોતો એમ બની શકે નહીં. ભાવ ને ભાવવાન વસ્તુ એક જ સાથે જ છે. ભાઈ આમાં કઈ આવડા સામાયિક કરીને પડીકપણા કરીને બે એમાં આને સમજવાની જરૂર પડે? કરી નાખો જે ઈચ્છા નહીં પડી કે હું વિવ્યા રોવિયા 10મી પણ 10મી દુકડું કરનાર કોણ? એમાં વિકલ્પ શું? એ પર્યાય ભાષામાં પર્યાય થાય છે કોની એની ખબર વિના કોકનો સ્વામી થાય મિથ્યા ભાવને કહેવાય. 10મી દુકડું તો ભાષાની પર્યાય થઈ અને ભાષાના રજકણે તે ઉત્પન્ન કરી, આત્માએ ઉત્પન્ન કરી. અને એ ભાષાના હોવાપણાનો સદગુણ પણ ભાવની ભાવવાન પરમાણુની સાથે તેનો સદગુણ સાથે છે.
કે ભાવવાન હતો ને ભાવ નહોતો એમ છે. દ્રવ્યથી અથાંતરપણું સત્તા ઉત્પન્ન નથી. હવે એને કહેજો જે કંઈ આત્મા અને પરમાણુઓ છે એનાથી અનેરું અર્થાંતર અનેરું અર્થ એવી સત્તા ઉત્પન્ન નથી. વસ્તુથી અનેરું સત્તા અસ્તિત્વ ગુણ ઉત્પન્ન નથી. એટલા ન્યાય ભર્યા છે ઘણા પડ્યા માણસને. દ્રવ્યથી એટલે વસ્તુ આત્મા ને પરમાણુ આદિ અર્થાંતરભૂત એટલે અનેરો અર્થવાળું એવી સત્તા અનેરો અર્થ સત્તા છે એમ નથી. દ્રવ્યથી સત્તા અનેરી છે એમ નથી. અનેરો અર્થ છે. દ્રવ્યથી સત્તા નામનો ગુણ અનેરો અર્થ છે, અનેરો પદાર્થ છે એમ નથી. સમજાય છે કે નહીં? એમ સમજાય. પણ આનું પાછું પૂછે તો હું કરું? રાતે રહેવાના છે કે નહીં રહેવાના? દ્રવ્યથી અર્થાંતરભૂત સત્તા ઉત્પન્ન નથી. શું કે છે? પણ કે છે કે જે વસ્તુ છે એમાં સત્તા નામનો ગુણ છે. એ વસ્તુથી અનેરી ચીજ નથી, અનેરો પદાર્થ નથી. તે સત્ય ને સત્તા એક જ સ્વરૂપે છે. સત્ય દ્રવ્ય છે ને સત્તા તેનો ગુણ છે, એક સ્વરૂપે છે. જાણું કાંઈ બહુ હજી સર છે, ઘણી સર છે વાત છે. ક્યાં માણસને દરકાર મળે ને બધી વસ્તુની પછી જાવ આ કરતા આપણે સામાય કરી નાખો ને. કેની સામાય? ધૂળની અજ્ઞાનમાં સામાય ક્યાંથી આવી? અજ્ઞાન સામાય એટલે મિથ્યા ભાવ સામાય કરીને બેઠા. આ પરમાણુની પછી મારી છે, આ હું બોલું છું, હું છું, અને આ મારે આમ મેં કહ્યું છે, શરીરની અવસ્થા મેં કરી દઉં તો એ કહે છે પરમાણુની અવસ્થાથી આમ થઈ છે, તારાથી આમ થઈ નથી. એક વાત. અને પરમાણુ જે છે એ દ્રવ્ય છે અને એનો જે સત્તા નામનો ગુણ છે એ નવો ઉત્પન્ન થાય છે અથવા દ્રવ્યથી અનેરી સત્તાની શક્તિ છે એમ નથી. દ્રવ્યનો સદગુણ જે સત્તા ગુણ છે દ્રવ્યથી અભિન્ન છે. સમજાણું કાંઈ? આ તો વસ્તુ સ્થિતિ છે એવી સિદ્ધ કરવા માટે ઘણા ન્યાયથી વાતને સાબિત કરે છે. દ્રવ્યથી એટલે વસ્તુથી અર્થાંતરભૂત અનેરો અર્થ અંતર અનેરો અર્થભૂત સત્તા ઉત્પન્ન નથી, બની શકતી નથી. દ્રવ્યથી સત્તા અનેરી બની શકતી નથી. દ્રવ્યથી સત્તા નામનો ગુણ અનેરો ઘટતો નથી. દ્રવ્યથી સત્તા નામનો ગુણ બીજો અનેરો યોગ્ય અનેરો છે તે યોગ્ય નથી. હું ધર્મ કઈ જાતનો આજે મેં ધર્મ સાંભળવો એ ગમે એમાં શું કામ? પણ તારે નક્કી કરવું છે કે નહીં તું ક્યાં છો, તું ક્યાં છો એ ક્યાં છે. હવે એ છે એનામાં તું છો તારામાં. હવે તારામાં પણ સત્તા નામનો જે ગુણ છે એ દ્રવ્યથી અનેરી ચીજ નથી એમ કે છે. જેમ બીજી ચીજ તારાથી અનેરી છે, બીજી ચીજ તારાથી અનેરી છે અને એનાથી તું અનેરો છો, એમ વસ્તુથી સત્તા ગુણ અનેરો છે અને અનેરાથી દ્રવ્ય અનેરું છે. આવું કઈ અપાધરમાં કોઈ દી દાદા ભરું તો ત્યાં એને ગયા ને તમે નવાથી ત્યાં પોરબંદર હતો તો સમજાવવામાં ભાઈ તારું હોવાપણું એ દ્રવ્યનું હોવાપણું તે સત્તા ગુણને લઈને છે. તારી સત્તા ગુણ છે
કે વસ્તુથી અનેરી કોઈ અનેરો પદાર્થ ભિન્ન ચીજ છે માટે સત્તા છે એમ નથી. સતનું સત્તાપણું પોતાના ગુણથી સત છે અને ગુણથી પોતે દ્રવ્ય છે અને દ્રવ્યથી પોતે ગુણ. ભાવ વાળાથી ભાવ છે ને ભાવથી ભાવ વાળો છે. બે જુદા પડી શકતા નથી. તો સમજાણું કે નહીં? ઘરે વાંચો છો કે નહીં? આ નંદભાઈ શું કે કે તેના સુનવાઈથી શું કે છે? વસ્તુ જે છે આત્મા પરમાણુ વસ્તુ અને એમાં સત્તા નામનો ગુણ અનેરો છે કે જે અનેરાથી સતદ્રવ્ય સત્તા વાળું થયું. અનેરી સત્તા છે તેથી સતદ્રવ્ય સત્તા વાળું થયું એમ નથી. આ તો ભગવાને કહેલો પદાર્થ પાપ છે. સમજાણું કાંઈ? દ્રવગુણ પર્યાયની વાતો નહોતી કીધી. એટલે આમાં નહોતો આમાં એવું શું કે ભાઈ આ ફોન કરતી ભાષા શરૂ થઈ શકે એ બધા લખી શકે. આ દ્રવગુણ પર્યાયની વાતો સોનગઢથી શરૂ થઈ ત્યારે આપણા માથાકૂટ જાગી આવે. હે ભાંગજળ જાગી ભાંગજળ કે ભાઈ ગુણના પર્યાય હોય, દ્રવ્યના હોય, ગુણના. આપણે અત્યારથી તો દ્રવ્ય પર્યાય માનતા, પણ હવે આ નીકળ્યું જાતે હોમગઢથી ત્યારે આપણામાં કોઈ પંડિત મુનિઓ પણ ગુણના પર્યાય માનવા લાગ્યા છે. પણ વસ્તુ શું, એનો ગુણ શું, એની પર્યાય શું, ત્રણની ખબર ન મળે. તો કોનાથી જુદો છું, કોનાથી એક છું એની ખબર ન મળે. કે છે કે આ આત્મા અનેરા પદાર્થ અન્ય છે એનાથી જુદો છે, પણ એના સત્તા નામના ગુણથી જુદો નથી. સમજાણું કાંઈ? કે જેના સુનવાઈથી શું કીધું? વસ્તુથી અનેરાભૂત કોઈ સત્તા નામનો ગુણ નથી કે જેથી અનેરા સત્તા ગુણથી દ્રવ્યનું સમવાય સંબંધથી સંયોગ સંબંધથી તે સત હોય એ વાત એમ છે નહીં. આ વાત સ્પષ્ટ સમજાવવામાં આવે છે. તો આ ઓલા રામજીભાઈ ના વકીલો ખોટ કાઢી દાવો એવું બધું આ છે આ બધા. આ પદાર્થના કાયદા છે. સમજાણું કાંઈ? આ તો ત્રણકાળના ન ફરે એવા કાયદા છે. એનો અભ્યાસ હોવો જોઈએ. કાંઈ વકીલ થાય તો કાયદાનો અભ્યાસ કરતા છે કે નહીં? એમ આત્માનું જ્ઞાન કરવું હોય તો આ બધો અભ્યાસ ભગવાનના કાયદા છે. સમજાણું કાંઈ? જગનભાઈ બધી આ ગાથા જ બહુ નવાનું જરી આવશે. એ જ આવે તો ઝીણી પણ બહુ સમજવા જેવી. આ એ સમજવા જેવી પણ જરી ઝીણી પડે. કે એક દ્રવ્યથી બીજું દ્રવ્ય ઉત્પન્ન ન થાય, એક સિદ્ધાંત. એક દ્રવ્યથી બીજું દ્રવ્ય ઉત્પન્ન થાય. કેમ કે બે દ્રવ્ય સ્વભાવ સિદ્ધ છે. સ્વભાવ સિદ્ધપણું તો અનાદિ અનંતપણાને લઈને છે અને તેથી તેને સાધનાંતર બીજા સાધનની દ્રવ્યને સિદ્ધિ કરવા માટે જરૂર નથી. પણ તે દ્રવ્યને તેના ગુણ પર્યાયથી ધારણ કરેલું છે. તેથી તે દ્રવ્યના ગુણને પર્યાય મૂળ સાધન સિદ્ધ કરવાને છે. બીજા દ્રવ્યને સાધન કરવાનું અસિદ્ધ છે નહીં. મારે હવે એક દ્રવ્યમાં સત્તા નામનો ગુણ છે. પંચાયતમાં નથી. સત્તા સત લક્ષણમ સત માત્રમ સત્તા સત ને દવમ તત્વમ સત લક્ષણમ સત માત્રમ એમ છે. તત્વમ સત લક્ષણમ એ ભેદ થયો. એ અહીંયા બતાવશે ભેદ રહ્યા નહીં. સત માત્રમ એ દ્રવ્ય છે એ સત માત્રમ છે. વસ્તુ તે સત્તા ગુણ માત્ર જે છે એ જ આખા છે. આમાંથી જ કાઢ્યું છે. 8મી ગાથા છે ને પંચાધ્યાયનો 8મો શ્લોક છે. તત્વમ સત લક્ષણમ સત માત્રમ સત
સ્વસંવેદન નિર્વિકલ્પમ અનાદિ અનંત એમ બધા શબ્દ છે. સમજાણું કાંઈ? શું કહ્યું? આ વસ્તુથી વસ્તુનો ગુણ જુદો નથી. વસ્તુનો ગુણ કોણ લેવો છે? એક અસ્તિત્વ ગુણ લેવો છે. હોવાપણાનો ગુણ, અસ્તિત્વ ગુણ, સ્વગુણ આવે છે ને, છોકરાને શીખવાય છે ને પ્રશ્નો નાવાનો જૈન સિદ્ધાંત છે. અસ્તિત્વ ગુણ દ્રવ્ય કોને કહેવું? કે ગુણોના સમૂહને દ્રવ્ય કહેવું. ગુણ કોને કહેવો? કે દ્રવ્યના સર્વ ભાગમાં ને સર્વ હાલતમાં રહે તેને ગુણ કહેવો. પર્યાય કોને કહેવી? કે દ્રવ્યનો વિકાર તેને પર્યાય કહેવાય. વિકાર એટલે વિશેષ દશા. જે સૂત્ર બાંધ્યા છે એમાં છોકરાઓને શીખવે છે એ આમાંથી જ આખા જાય બધી વાત. સમજાણું કાંઈ? પછી કે અસ્તિત્વ ગુણનું શું કાર્ય? કે જે દ્રવ્ય કોઈ કાળે નવું ઉત્પન્ન થાય નહીં અને છે તેનો નાશ થાય નહીં, માટે અસ્તિત્વ ગુણને કારણે આ છે. એ અહીં કહે છે કે અસ્તિત્વ ગુણને ને દ્રવ્યને અનેરા પદાર્થપણું નથી. સમજાણું કાંઈ? ધ્યાન રાખે તો સમજાય. હું છો ભલે બોલી શકે નહીં એમ કે એમ માનો સમજાય છે પણ બોલી શકે નહીં એમ કેતા ભીખાભાઈ એમ કે લોચા વળી જાય. લોચા વળી કાંઈ નહીં, એ અંદર બરાબર સમજાતું નથી માટે લોચા વળી જાય. સમજાણો લોચા વળી જાય. કોઈ હાક લેવા ગયો ને એમ કે શાક લાવજો એમ કેતો હોય છે ને, શાકની દુકાને એમ કે કપડા આપજો, લોચા વળી જતા છે. એ વાત બરાબર બેઠે ને લોચા છે ને વળે ભગવાનભાઈ. શાકની દુકાન જઈને ઉભો કાપડ આપજો ભાઈ, લોચા વળી ગયા. ખ્યાલ નથી મને, ખ્યાલમાં છે કે હું કાપડ લેવા આવ્યો છું, ખ્યાલમાં છે પણ આમ બોલાઈ ગયું કે કાપડ આપજો. એમ વાસ્તવિક તત્વ જો ખ્યાલમાં હોય તો એની ભાષા કદાચ કરતા એને વાર લાગે, પણ એ ભાવે એવી રીતે કે બરાબર હોય આવે. સમજાણું કાંઈ? તો કે છે કે દ્રવ્યને હોવાપણાની જે શક્તિ ગુણ છે તે હોવાપણું તે અનેરો દ્રવ્યથી અનેરો અન્ય પદાર્થ નથી અને એમ બની શકતો નથી. ત્યારે કે અનેરો છે અને એના સમવાયના સંબંધથી દ્રવ્ય સત થાય છે. સદ્રવ્ય જે છે એના સત્તા ગુણનું અનેરાપણું છે અને અનેરાપણાના ગુણથી દ્રવ્યને સંબંધ થતા તે દ્રવ્ય સત્તાવાળું થાય છે. એમ છે કે ના? હવે પ્રથમ તો હવે ન્યાય આપે છે, કાયદા કાઢે છે. પહેલા તો સતથી સત્તાનું યુદ્ધ સિદ્ધપણા વળી અથાંતપણું નથી. સતથી એટલે દ્રવ્યથી. સમજાણું? સત એટલે દ્રવ્ય જોઈ શકે છે. હોતું હૈયાત સહ્યાતી વાળું સત એટલે દ્રવ્ય. પહેલા તો દ્રવ્યથી સત્તાનું એટલે એના અસ્તિત્વ ગુણનું યુદ્ધ સિદ્ધપણું એટલે જોડાણપણું વળી અર્થાંતર જોડાણ વળી અંધેરાપણું દ્રવ્યથી સત્તાનું સિદ્ધ થતું નથી. એકલા ન્યાય મૂક્યા છે. આ વાંચે છે કે નહીં ગયા, વાંચ્યું છે કે નહીં, કેટલાય મુંબઈ આ વાંચ્યું છે કે નહીં, એવડા મુંબઈ આવ્યા નથી હજી. તમે વાંચ્યું છે કે નહીં કરી કોઈ બી? શું કીધું તારા? સતથી એટલે કોઈ પણ ચીજથી દ્રવ્યથી એનું સત્તા નામના ગુણનું યુદ્ધ સિદ્ધ એટલે જોડાણપણા વળી
અનિરાપણું છે એમ સિદ્ધ થતું નથી. યુદ્ધ સિદ્ધ જો નીચે છે, જો સત્તાનું એટલે હોવાપણું હૈયાથી. યુદ્ધ સિદ્ધ એટલે જોડાઈને સિદ્ધ થયેલું, સમવાયથી સંયુક્તથી સિદ્ધ થયેલું. જેમ કે લાકડું છે ને, ખીલો માર્યો એ જોડાણથી સંબંધ થયો. અત્યારે દંડ ને દંડી, એક લાકડી છે, જો આ લાકડી, તો આ દંડી માણસને આ લાકડી, દંડીને લઈને દંડી કહેવાનો, દંડને લઈને દંડી કે એમ સત્તા ગુણને લઈને આત્મા સત્તા વાળો આની પેટે છે. શું કીધું? એ દંડ નામ લાકડી, દંડી નામ લાકડી નો પકડનાર. તો લાકડી દંડ છે, એના વડે લાકડી દંડ વાળો થયો, દંડી દંડ વાળો. એમ સત્તા નામની ચીજ એને લઈને આત્મા ભિન્ન, જેમ લાકડી ભિન્ન છે એમ ઓલો ભિન્ન છે. એમ સત્તા નામનો ગુણ એને લઈને સત્તા ભિન્ન છે, દ્રવ્ય ભિન્ન છે. સત્તા ભિન્નને લઈને આત્મા સત્તાવાન થયો, દંડને દંડીની પેઠે એમ છે. સમજાણું કાંઈ? પ્રથમ તો દ્રવ્યથી ગુણનું સંબંધપણા વળી અર્થાંતરપણું નથી. જુદું હતું ને જોડે થયું પાટી અર્થાંતર છે એમ નથી. કારણ કે દંડ ને દંડીની માપ, જો દાખલો લાકડી ને લાકડી વાળો, લાકડી ને લાકડી વાળો બે જુદા છે. લાકડી ને લાકડી વાળો બે જુદા છે. એમ સત્તા ને સત્તા વાળો બે જુદા એમ નથી. સમજાણું કાંઈ? હા, કઈ મુંબઈમાં હાલે એ હિંમતભાઈ શું માંડી કે બુદ્ધિ હો, પણ આ કઈ બધા હજારો માણસ 5,000 ભેગા થાય. આ શું કે દંડ ને દંડી શું કે છે? પણ હવે એમાં દંડ આ તો એમ સાબિત કરે છે કે દંડ ને દંડી જેમ જુદા છે અને સંબંધે તેને દંડના સંબંધે દંડી કહેવામાં, એમ આત્મા અને સત્તા ગુણ જુદા છે અને જુદા ગુણ એટલે સત્તા ગુણ જુદા વળી આત્મા સત્તાવાળો છે એમ નથી. સમજાય એવું છો? ન સમજાય ખ્યાલમાં તો કરવું પડે. સમજાય એવું ન સમજે હોય, કેવું જ્ઞાન પામે એવું આત્મા છે. આ ન સમજેમાં શું છે? પેલા એ વાત છે, જો પહેલી જ વાત કરે છે ને, સમજાય છે? તાવત છે ને અંદર, તાવત સત સત્તા માત્ર ન સિદ્ધત્વ અર્થાંતત્વ જુદા છે નહીં, માંથી અર્થાંતરપણું સિદ્ધ થતું માફક. તેમની બાબતમાં યુદ્ધ સિદ્ધપણું જોવામાં આવતું નથી. શું કીધું? દંડ ને દંડીની ભિન્નતા વળી જેમ દંડ વાળો દંડી કહેવાય છે, એમ સત્તા વાળું દ્રવ્ય સત્તા ભિન્ન છે, સત્તા વાળું દ્રવ્ય એમ ભિન્ન જોવામાં આવતું નથી. જોવામાં આવતું નથી એમ કે. બીજું, અયુત્સિતપણા વળી પણ તે બનતું નથી. હવે બીજી વાત હતી, અનેરું છે ને જોડાણ થયું એમ એ નથી. હવે બનતું આમાં આ છે, આમાં આ છે. દ્રવ્યમાં સત્તા છે, દ્રવ્યમાં સત્તા છે. જો દ્રવ્યમાં સત્તા છે એવી પ્રતીતિ થતી હોવાથી તે બની શકે છે એમ કહેવામાં આવે તો પૂછીએ છીએ, તમે નક્કી કરો જ્યાં પાછું હજી. અહીં તો કે છે કે જુદું હતું અને એ વળી આ જુદો સત્તાવાન કહેવાનો એમ તો નથી. પણ ક્યારેક અયુત સિદ્ધ છે, એ સત્ય દ્રવ્ય સહિત છે છતાંથી જુદા. કારણ સત્તા અને સત્તાવાન એટલું તો કીધું કે નહીં? આમાં છે દ્રવ્યમાં સત્તા છે, દ્રવ્યમાં સત્તા ગુણ છે એમ કીધું કે નહીં? વસ્તુમાં સત્તા છે, વસ્તુ હોવા વાળા ગુણ વાળી છે, વસ્તુ હોવા વાળા ગુણ વાળી છે. એટલું તો ભેદ પડ્યો કે નહીં? એમ કહીએ તો કે છે
એવી પ્રતીતિ થવાથી તે બની શકે શીશ કે છે. તો પૂછીએ છીએ અમે, આમાં આ છે, દ્રવ્યમાં સત્તા છે, વસ્તુમાં અસ્તિત્વ ગુણ છે, એવી પ્રતીતિ શાના આશ્રય થાય છે? કાના કારણે એવી પ્રતીતિ તને ખ્યાલમાં આવે છે એમ કે ભેદના આશ્રય થાય છે અથવા દ્રવ્યને સત્તામાં ભેદ હોવાને કારણે થાય છે એમ કહેવામાં આવે તો પૂછીએ છીએ કયો ભેદ? સત્તા ને સત્તાવાન ભેદને આશ્રય આમાં આ છે એમ જો તને લાગતું હોય તો એ ભેદ કયા પ્રકારનો? આમાં આત્મામાં સત્તા છે, આત્મામાં સત્તા નામનો અસ્તિત્વ ગુણ છે એમ તને લાગતો હોય ભેદ, તો એ ભેદ કેવા પ્રકારનો? આત્મામાં સત્તા છે, આત્મામાં સત્તા છે, પરમાણુમાં સત્તા છે, ગુણીમાં ગુણ છે, એવો ભેદ જો દેખાય છે તો એ ભેદ કયા પ્રકારનો? મેં તને પૂછ્યું છે, શિષ્યને પૂછે છે. ભેદના આશ્રય થાય છે કે એમ કહેવામાં આવે તો પૂછીએ કયો ભેદ? પ્રાદેશિક અતદ્ભાવિક. એ સત્તા ગુણના પ્રદેશો જુદા અને દ્રવ્યના જુદા એ રીતે ભેદ છે કે અતદ્ભાવિક ગુણ તે ગુણી નહીં, ગુણ તે ગુણ નહીં, એ અપેક્ષા ભેદ છે કે પ્રદેશ ભેદ છે? સારી વાત ભાઈ. બંબાઈ સમજાય છે ના? આવું વ્યાખ્યાન ક્યાંથી આવું? વ્યાખ્યાન તો એવી હોય અંદર ત્યાં આમ અપવાસ કર્યા હતા, ભગવાને 12.5 હખે કરીને ખાધું નહીં, પાણી કરીને પાણી પીધા નહીં, હખે કરીને હૂતા નહીં. એવું બોલે છે વ્યાખ્યાન શરૂ કરે. ભગવાન 12.5 વર્ષ ને 15 દી હખે કરીને સૂતા નહીં, ખાવાનું કરીને ખાધું નહીં, પાણી કરીને પાણી પીધા નહીં, ત્યારે બાપા કર્મ કપ્યા છે. બધી ગપે ગપ. ભગવાનભાઈ વ્યાખ્યાન એવું લાગતું કોણ ખાય ને કોણ પીવે ને કોણ છોડે સાંભળ તો ખરો. હા ત્યાં બધા સાંભળવા બે છે હકે ખાધા ને ત્યારે એને ધર્મ થયું કે અજ્ઞાન થયું છે, દુઃખ થયું છે ભગવાનને. કાંઈ ખબર ન મળે. હકે કરીને હુતા નહીં, એમ બોલે હકે કરીને હુતા નહીં, અન્ન કરીને અન્ન ખાધા નથી બાપા, પાણી કરીને પાણી પીધા નથી. એવી તપસાઓ કરી ત્યારે કેવું થયા. એ આ બધા એના સેક્રેટરી રહ્યા કલકત્તાના, પણ એ અત્યારે મોટા કહેવાય છે ને કઈ એના. હવે તો છોકરો સંભાળી મનસુભાઈ તમને એકલા હતા નહીં તો ત્યાં એ વખતે એકલા હતા ને તમે ક્યાં ત્યાં સામે જોતા પેલા નહોતા ભેગા તેથી એ ભોરાભાઈ ભેગા હતા અને હું જોતો ત્યાં એ વાણમાંથી ઉપર એકલો ઉભા થતા. એ ઓળપાને છે બતાવ્યું તેને ખબર છે દવાની કાળમાં એ મનસુભાઈ નહીં તો ક્યાં કે એ ઓળપાને છે બતાવ્યું છે એને કાંઈ લેવા દેવા કોઈ એમ નથી હોય એ કે બતાવ્યું છે. મનભાઈ વનમાન ખબર નહીં મનસુભાઈ હતા ત્યાં. હું કોઈ વાણે જોવા કઈ આર કઈ ફરવા ક્યાં ભેગાને છોકરાઓ નથી ભેગા. શું કીધું? શીશને પૂછે છે કે અમે પૂછીએ છીએ કે આ આત્મા છે વસ્તુ કે પરમાણુ, એમાં સત્તા નામનો ગુણ છે, તો એ ગુણ જુદો હતો અને જોડાણ થયો એ તો ન બની શકે. એ તો કબૂલ કે પણ એ જુદો છે એ કેવી રીતે જુદો છે? કેવી રીતે કે આમાં આ છે, આત્મામાં સત્તા છે, પરમાણુમાં સત્તા છે, એ રીતે ને. હા તો એ રીતે, તો એ રીતે એમાં ભેદનો પ્રકાર કયો તારે કેવો છે? આમાં આ છે એટલે એના પ્રદેશ ભેદથી આમાં આ છે કે આ ભાવથી આ નહીં, એ રીતે તું કહેવા માંગે છો? આત્મામાં સત્તા નામનો ગુણ છે, એ સત્તા નામના ગુણને આત્માને કોઈ અંશો ભેદ છે
ક્ષેત્રભેદ છે કે આમાં આ છે એટલે ગુણથી ગુણીને ગુણીથી ગુણી એવા અતદભાવની અપેક્ષા આમાં આ છે એમ ભેદ પાડે છો તો એ ભાવ પાડે તો બરાબર છે કે છે, પણ એનો પ્રદેશ ભેદ કરતો હતી વાત સાચી એના એ જ બે ભાગ પડશે પાછા. સિદ્ધિ કરવી છે ને. પ્રદેશિક તો નથી, પ્રદેશિક નથી એટલે સત્તા નામના ગુણના પ્રદેશ જુદા અને સત દ્રવ્યના પ્રદેશ જુદા એમ તો છે. કારણ કે યુદ્ધ સિદ્ધપણું તો પૂર્વે રદ કર્યું છે, તેનું ના પાડી છે. જુદા હતા ને ભેગા થયા એમ બનતું અતદભાવ કહેવામાં આવે. જો અતદભાવ છે નીચે દ્રવ્ય અને સત્તામાં પ્રદેશ ભેદ નથી, કારણ કે પ્રદેશ ભાવ હોય તો યુદ્ધ સિદ્ધપણું આવે જે પ્રથમ રદ કર્યું છે. દ્રવ્યથી ગુણ નથી, ગુણથી દ્રવ્ય નથી. આવા દ્રવ્યપણાના ભેદને અતદભાવિક ભેદ કહેવામાં આવે છે. દ્રવ્યના સત્તામાં આવો ભેદ કહેવામાં આવે તો તે યોગ છે. કારણ કે જે દ્રવ્ય છે તે ગુણ નથી એવું શાસ્ત્રનું વચન છે. પરંતુ અહીં પણ ધ્યાનમાં રાખવું આ તદ્ભાવિક ભેદ એકાંતે આમાં એમ છે એવી પ્રતીતિનો આશ્રય નથી. એકાંતે એમ નથી આમાં આ છે, એકાંતે નથી. એમાં બે નહીં પડે છે. પર્યાયથી નહીં જુઓ તો આમાં આમ છે, જરા જોતી એ વસ્તુ એમ જ છે એકલી.